तो भाई सियाल पण होता है साहुड़ी सहेली सठाड़ी આપણે દીપડાનો અવાજ સાંભળીએ। હેલો એન્ડ ગુડ આફ્ટરનૂન ગાઈસ, તો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો। તો ભાઈ હવે આવી ગયા છીએ અમે નવી સફરમાં, આવી ગયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રદ્યુમન પાર્કે। માણસો સાથે બહુ મળી લીધું, હવે પ્રાણીઓની સાથે મુલાકાત લેશું। તો હવે પહેલાં અહીંથી ટિકિટ લેવાની છે, ત્યાંથી ટિકિટ લેશું, ટિકિટ લઈને પછી તમને અંદર મળીએ, આપણે અંદર તમને બધું બતાવીએ પ્રાણીને બધું। તો ગાઈસ ટિકિટ લઈને એન્ટ્રી લઈ લીધી છે। અહીંયા સાયકલની બધી બેટરી, કાર ફોર ફોટોગ્રાફી માટેનું છે બધું। તમે જોઈ શકો છો। હવે ક્યાંથી જવાનું કાંઈ નક્કી તો નથી મને। જોઈએ અહીંયા જો રાજકોટ પ્રાણી ઉદ્યાન, અહીં બધો નકશો હોય મેપનો, તમને દેખાડો, અલગ અલગ પ્રાણીઓ જોવા મળશે રાજકોટ પ્રાણી ઉદ્યાન। ચાલો જોઈએ રાદડા તળાવ ને બધું। હાલો હવે તમને મુલાકાત કરાવીએ પ્રાણીઓ સાથે। બૈનારી ભાઈ અમે આવી ગયા છીએ, તો ભાઈ આ સાહેબે અમને સૂચના આપી। શું સાહેબ બોલો તો? ફોટા પાડી શકો, શૂટિંગ ઉતારી શકો, કે કટ નહીં કરવાનું, અડવાનું નહીં, મોડલ્સ નહીં। ઓકે, મોડલ્સ ને આ બધું મોડલ્સ ને અડવાનું। આપણે ક્યાં મળી જશે પ્રાણીને બધું? અહીંયા શું જોવા મળશે આપણે? મ્યુઝિયમ, આર્ટિફિશિયલ મ્યુઝિયમ। હા 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 હા, ઓકે ચાલો બતાવો આગળ। તમે છો ને અમારી સાથે? તો અમારે અહીંથી જોવાનું। ઓકે થઈ ગયું। તો ભાઈ આ રીતનો મેપ આપેલો છે। માછલી ઘર ક્યાં આવેલું છે તો દર્શાવે। ઓકે ચિત્રો છે। ઓકે, એટલે બધું તો હજી તો આમ અહીંથી બાકી આ તો મ્યુઝિયમ, આ તો હજી આવ્યા જ છીએ અમે, એન્ટર સીધા મ્યુઝિયમમાં થયા છીએ। ઓકે કાંઈ વાંધો નહીં। હા આ ઇતિહાસ છે પ્રાણી સંગ્રહાલય પહેલાં અને અત્યારે। જૂથ એન્ડ નાવ, બહુ પ્રાચીન સમયથી મનુષ્ય પ્રાણીઓને કામ કરવા માટે અથવા મનોરંજન માટે। તો ભાઈ આ છે આ એશિયાઈ સિંહનો પગલો છે, ઓકે પંજો। આ છે ટાઈગરનો છે, આ છે પછી દીપડાનો, વરુનો ને એ રીતનો। આ છે ભાઈ પટાવાળું ઝારખુનું। આ હાડ પિંજર તમે જોઈ શકો છો। અભિનંદન, સાચો જવાબ। શું કે કયા પ્રાણીની ચામડી સૌથી જાડી હોય છે? હાથી। ખોટો જવાબ? અરે યાર ખોટો જવાબ। તો ભાઈ અહીંયા સર્જરી થાય છે ભાઈ, આપણે શેની સર્જરી થાય છે ભાઈ? કયા પ્રાણીની? સિંહ ને સિંહ ચિત્તા। તો ભાઈ 3 ડૉક્ટર સાહેબ ઊભા, ઓપરેશન થઈ જાય ત્યારે ચાલુ છે। અહીંયા બધા ઇન્જેક્શન એવા પાર્ટ છે। દીપડોને જોશો, અહીંયા સિંહ છે, એશિયાઈ સિંહનો આ લેખ લખ્યો છે, એશિયાઈ સિંહનો। હવે જો અમારા બધા પ્રાણી છે જ ને રિયલમાં બાયણે અમારે જોવા, એટલે એના માટે જ અમે આવ્યા છીએ ખાસ। એવું છે? હા હા, આમ જ બીક મળી લાગો આનથી। હા રિયલમાં જઈ શું થાય? મંકી છે। આજે આપણે ગામડાનું દાદા અને ભેંસને લઈને, આપણે આ તો ડેઈલી માટેનું છે, ગામડામાં જોતા જ હોય। આ રાણીનો પહેરવેશ। હવે અમે સીસીટીવી કેમેરાની નજર હેઠળ જ છીએ। જો આ નાનું ગામડાનું દ્રશ્ય દર્શાવ્યું છે, જો ઉપર નળિયા છે ને એ રીતનું। બસ એટલું। અહીંયા અંદર કઈ લેમ્પ તેવું કઈ? ઓકે, દરિયાઈ જીવો છે, મગરને, કાચ પણ ભાઈ, સાપ ને ભાઈ। આ રિયાલિટી એવું લાગે રિયલમાં છે, ટચ ન કરી શકીએ ને। બધા પક્ષીઓનું છે। કુવર, હા બોલે
આ બધા પ્રાણીઓના અવાજ અહીં નીકળે. આપણે વાઘનો કાઢીએ પેલા. હવે આપણે દીપડાનો અવાજ સાંભળીએ. આપણે આવી ગયા ડોંકી પાસે. ડોંકી સાઈડ બાજુ જો તો ખરા કેવું બનાવેલું છે. ઉપર જો ખાલી લાઇટિંગ ને બધું અદ્ભુત દ્રશ્ય બતાવે. તો ભાઈ ગાઈસ બહાર નીકળી ગયા છીએ. હવે રિયલમાં પ્રાણી દેખવાની સમય આવી ગયો છે. તો હવે પેલા ક્યાં અહીંયા જાઓ, અહીંયા ઉપર કહીશ. તો ભાઈ માકડું આપણે અહીંયા બેઠું છે, બહુ આઘું છે. માકડા માટે વ્યવસ્થા સારી કરી છે. તો ભાઈ અમે બોનેટ માકડાને જોવા આવ્યા. તો બોનેટ માકડું ક્યાંક ગાયબ થઈ ગયું. ક્યાં વહી ગયો કોને ખબર. આજે બોનેટ માકડું આવ. એ જો આમે બેઠું મળી ગયું હે મળી ગયું. બોનેટ માકડો બસ બાય બાય. તો ગાઈસ વરુ હોતા હે ભાઈ, જોઈ શકો છો. એક અહીંયા છે અને એક સામે બેઠું હોય. આરામ કરે આરામ. આજે બેઠું તો ખરા. હે કાંઈ ટેન્શન નહીં ને. જો મને કે તમે મને કે ટેસ્ટથી બેસવા ગયા. માછલી ઘરમાં અમે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો નાની માછલીઓ. આ જો માછલી. લાઈફ 12 વર્ષની છે. आगे भाई आने के लाइट बंद रहेगी. मैक्सिमम आयु 6 वर्ष. જો માછલી જો ખાલી તમે ગાઈસ જો ઓકે માછલી. આનાની માછલી બેઠી. કાચબો અહીંયા આવલી ભાઈ કાચબા. મોટું વર્ષ
એક જ છે કરચલો છે કરચલાઓ અરે ભાગોમાં યાર અમે તમે લઈ હેરાન કરીએ જા જા ઇધર આજા ભાઈ આ રીતની છે જોઈ શકો છો તો ગાઈસ હું જોઈશું છું માજી નાની નાની માછલીઓ છે ભાઈ અહીંયા જો માછલી કઈ મસ્ત છે આ જો તો ખરા અલગ જ છે આ એક છે જો અરે 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 ભાઈગમાં ભાઈગમાં આજો એ મસ્ત લાગે છે હા અહીંયા હોતન છે અરે તો ભાઈ વરુ અહીંયા હોતું હે મોજમાં જ છે નારો વરુ અને વર્ષ શું તું છે એના ભાઈઓ અહીંયા હોતા બે છે અહીંયા એક ખામે હોતું है તો ગાય શિયાળ હોતા હે બે છે આ તડકાના પાછા હું બહાર ન નીકળે પાછા એટલે છાંયે હોય બેઠા હોય બેહવા દો ભાઈ હેરાન નથી કરવા બે છે ભાઈ તમે જોઈ શકો છો ચાર છે બે તો આરામ કરે છે બે રખવાલી કરે છે પછી પાછા એ બે સોઈ જાય પછી ઓલા બે રખવાલી કરશે સોરી 5 છે આજો અરે 3 આરામ કરે ભાઈગું જો ભાઈગું અરે ભાઈગમાં યાર અમે તમને નહીં બીવરાવીએ યાર જોઈ શકો છો ઈમુ હે ઈમુ આવીએ છીએ સફેદ વાઘ જોવા માટે જોઈ શકો છો સફેદ વાઘ બે વાઘ અહીંયા છે બે જ છે કે तो आप देख सकते हो तो भाई गाइस मगरमच्छ बैठी है पानी में बहार नहीं आती अत्यारे तड़कानी तो न ज आवे बारियो तो भाई अँ शू के अंदर बैठी है बारे જોઈ શકો છો તમે એક પાણીમાં છે અને એક અહીં બહાર બેઠી છે
ભાઈ ઇલેક્ટ્રિક ઘડિયાળ જ્યાં 3 બેઠ્યું છે અને એક ઓલા પણ નદીમાં છે, તળાવમાં. એ બારે નથી, બારે થોડીક દેખાય, સૂતી છે. બાકી આ કચરો જેવું છે, આમ કે ક્લીન કરાવો યાર. તો ગાઈસ વાઘ જોવા આવ્યો છે. વાઘે એક નીચે સૂતો છે અને એક ઉપર સૂતો છે, તમે જોઈ શકો છો. હા ભાઈ, જો સૂતા છે. તો ભાઈ શિયાળ પણ સૂતા છે. બપોરના 2:30 વાગ્યા બધા સૂતા છે અત્યારે. હા તો આમ તમે જોઈ લો. તો ભાઈ જંગલી બિલાડી સૂતી છે. વિચાર તો કરો ને કેવી, આમ કેમાં પૂરી, એમ જો તો ખરા, બહાર નીકળી જતી છે. 2 છે, એક બિલાડો ને બિલાડો. તો ગાઈસ ગ્રીન એગ્વાના બેઠા છે તડકે ભાઈ, કાકીડાઓ. હવે જોઈ કોક ને આજો. બે છે, એક અહીંયા છે. આવું હાવ જોઈ કો. સાહુડી સહેલી સઢાડી તો અહીંયા સૂત્યું છે 2. આને કાચમાં જ રાખવી પડે, કેમ કે આના કાંટા ને બહુ અઘરા, ખૂંચી જાય ને તો અઘરું પડે. હવે અમે તમને લઈ જઈ રહ્યા છીએ સાપ ઘરમાં. જો આ રીતનું હે ભાઈ, સાપની અંદર જઈએ છીએ. હો ભાઈ, પાછા આવી એનું ગેરંટી નથી. આ સાપ ઘર છે ભાઈ. સાપ તો દેખાતા નથી. એ જો એક રહ્યો, આ 2 છે. આંધળું ચાકડું છે. અહીંયા પણ એક છે. શું છે? કોમન સેન્ડ ગો ધ્રુણી. અહીંયા આવ્યો સાહેબ. આપણે મરી કંઈક માઈ કાંગલા જેવાય હોય. ચિત્તળ હે ચિત્તળ, આરામમાં. હા જો ભાઈ, હા ઇન્ડિયન રોક પાયથન. એક સામે છે. તો ભાઈ ગાઈસ આ દેખાણ રહી ગયા. અહીંયા પણ ઉપર. તો ભાઈ તડકાના હાઈલા જઈએ છીએ હરણની ખોજમાં. જોઈએ હરણ મળે કે નથી મળતા. આગળ જે કંઈક આવો જ કંઈ ઉગતો તો હવે જોઈએ કે શું નસીબ છે કે નહીં જોવાના. બાકી તો ઓલા હુતા હતા એવું જોવા મળ્યું છે. આ ઢાળ હે ને ભાઈ, કાયમ ગા ગાડી હાલે અમારી. આવું પૂરું થવા એવું થોડુંક જ રહ્યું છે હવે. એના રહ્યો તમે ગધેડું અહીં ઊભું હે, સામરૂખ ધોળે જાસુ જોવો. તો ગાઈસ હણકા જોવા મળ્યા એ જોઈ શકો છો. તો ગાઈસ હમણાં વિડીયો ઉતારવાના આવો જ ઉગતો હતો, પણ એ અત્યારે મૂકવાના નથી. એમ કહે છે કે એક્સ્ટ્રા છે, પછી મૂકવાના જે બને પાર્ક એમાં. જોઈએ હવે શું. આજો ગાડી જો લે. તો ભાઈ આ બધા છે હોક ડિયર. તો ગાઈઝ મને નામ તો નથી આવડતું. તડકો એવો થઈ ગયો, ખાય છે બધા. એટલે હેરાન નથી કરો. હા લખ્યું ગ્રીન ગટ્સ. સાબર છે સાબર. સાબર હોતા હે ભાઈ. બતક તળાવે બેઠા
જોઈ શકો છો આ બતક બરાબર. બીજા પક્ષી પણ છે. કાંઈ હવે બધું આમ જોઈ લીધું છે. હવે જઈએ છીએ સીધા ઘરે. કેમ કે હવે તડકાનું કાંઈ હતું નહીં એટલું બધું બધા પ્રાણી. હવે એવું પ્લાન કરશું કે સવારમાં જઈએ અને સવારમાં તમને જોવા મળે એ રીતનું. પાછું અત્યારે મોઢું ધોયું ફેસ, કેમ કે પરસેવો પણ એટલો વળતો હતો ને વાત પૂછોમાં. બાકી બન્યા રહ્યો તમે. જો કાંઈ આગળ હશે કોઈ પ્રાણી જોવા મળશે તો 100% તમને દેખાડશું. ભાઈ ગાઈસ અમે બહાર નીકળી ગયા છીએ. હવે બસની રાહ જોશું. ત્યારે હવે નક્કી નહીં બસ જોઈશું. તો ભાઈ અહીં એક હરણ એક દોરેલું તમને દેખાડું. કો પાસે એવો થઈ ગયો ને એમ થાય કે આમાં નાવા પડી જાય. ટીટોળી આ હરણ છે. જોઈ શકો છો તમે હરણ. હરણ છે મને કંઈ ખબર નહીં. ગધેડું છે હરણ જ. તો ભાઈ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. હવે મળીએ નવા વ્લોગમાં. તો ગાઈસ જોઈશું